ઝારોળ લાયન્સ હોસ્પિટલ સંખેડા અને ઇકો યુનિટી ટ્રાયબલ પ્રોગ્રેસિવ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દેવાંડ ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો. છોટાઉદેપુર દેવાંડ ખાતે ઝારોળ લાયન્સ હોસ્પિટલ સંખેડા અને ઇકો યુનિટી ટ્રાયબલ પ્રોગ્રેસિવ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુરના સહયોગથી આજે નેત્ર તપાસ તેમજ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર તેમજ ટીબી રોગના નિદાન સહિતની તપાસ માટે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઝારોળ લાયન્સ હોસ્પિટલના કર્મચારીઓ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર પાઉલ વસાવાની સૂચના અને માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય અધિકારી મનહરભાઈ રાઠવાની આરોગ્ય ટીમ દ્વારા કેમ્પમાં આવેલા લાભાર્થીઓને સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. જેમાં 400થી વધુ લાભાર્થીઓ લાભ લીધો હતો. જેમાંથી 200 જેટલા લોકોને મફતમાં ચશ્મા વિતરણ કરાયા હતા, જ્યારે 20 જેટલા દર્દીઓને મોતિયા સહિતના ઓપરેશન માટે ઓળખ કરી મફત ઓપરેશન માટે ઝારોળ લાયન્સ હોસ્પિટલ સંખેડા ખાતે રિફર કરવામાં આવ્યા હતા. સદર કેમ્પમાં ઇકો યુનિટી ટ્રાયબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર પ્રમુખ ગોપાલભાઈ રાઠવા, જિલ્લા TBHI કોઓર્ડિનેટર વાલસિંહભાઈ રાઠવા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેવાંડના આરોગ્ય સુપરવાઇઝર કુરસિંહભાઈ રાઠવા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અતરોલીના આરોગ્ય સુપરવાઇઝર ધનસિંહભાઈ રાઠવા, અંબાલા જૂથ ગ્રામ પંચાયત સરપંચ વેચાણભાઈ રાઠવા તથા સુરસિંહભાઈ રાઠવા સહિતના સ્થાનિક યુવાનોને સર્વરોગ નિદાન કરીને સફળ બનવાનો કામે લાગ્યા હતા. આવો સાંભળીએ આ અંગે અંબાલા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ વેચાણભાઈ રાઠવા શું કહી રહ્યા છે. સાંભળો તેઓના મુખે. આજે અમારા અંબાલા ગામે ફળિયામાં લાઇબ્રેરી ખાતે ફ્રી મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં ઝારોળ લાયન્સ હોસ્પિટલ સંખેડા તથા ઇકો યુનિટી ટ્રાયબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર તરફથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં અમારા ગામના આજુબાજુના લગભગ 400 જેટલા અમારા વડીલો અને ભાઈ બહેનોએ લાભ લીધો છે. જેમાં મોતિયાના ઓપરેશન લગભગ 20 જેટલા કરાવવાના મુખ્યમાં આ સંસ્થા તરફથી કરવાના થાય છે. જે માટે હું આ બંને સંસ્થાઓનો ખૂબ આભાર માનું છું. અંબાલા જૂથ ગ્રામ પંચાયત તરફથી આ બંને સંસ્થાનો અને તમામ સાથ સહકાર આપતા સહયોગીનો હું ખૂબ આભાર માનું છું.